જમ્મુ કાશ્મીરમાં પૂર અને વરસાદે તબાહી મચાવી એવામાં અનંતનાગ જિલ્લા ન્યાયાલયનો એક વિડિયો વાયરલ થયો, જેમાં જજ તાહિર ખુરશીદ રઈના હોડીમાં બેસી કોર્ટ પરિસર જતા દેખાયા. પૂરના કારણે કોર્ટ, રેકોર્ડ રૂમ અને કાર્યાલય જળમગ્ન થઈ ગયા હતા. ચારેકોર પાણી જ પાણી હતું, છતાં જજ સાહેબે સુનાવણી કરવા જવાનું જોખમ લીધું અને રિમાન્ડના તેમજ જામીન સંબંધિત કેસમાં પોલીસને મહત્વના આદેશ આપ્યા. અત્યંત મહત્વના કેસને પ્રાથમિકતા આપી કાર્યવાહી કરી. તેમણે કહ્યું કે પૂરના કારણે કોર્ટ ભલે ડૂબી હોય, પરંતુ ન્યાય ન ડૂબવો જોઈએ. તેઓની સાથે મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ ફિરોઝ અહેમદ ખાન પણ જોડાયા. કપરા સમયમાં અનંતનાગ ડિસ્ટ્રિક્ટ કોર્ટની આ કામગીરીને દેશભરના વકીલોએ વખાણી હતી.